સુરતમાં અસામાજિક તત્વો રોજેરોજ બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ગોડાદરા વિસ્તારમાં બુટલેગરનો આતંક સીસીટીવીમાં કેદ થયો। એક ઈસમને બુટલેગરે કારના બોનેટ પર બેસાડી ઘસડ્યો હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મચી જવા પામી। સુરતમાં અસામાજિક તત્વો અને તેમાં પણ બુટલેગરો તો જાણે કાયદાને પોતાના ખિસ્સામાં રાખતા હોય તેવું લાગી રહ્યું છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં બુટલેગરનો આતંક સામે આવ્યો। વાત એમ છે કે ગોડાદરા વિસ્તારમાં રહેતા બુટલેગર અમાનસિંહે પોતાની કારના બોનેટ પર એક ઈસમને બેસાડી 1 કિલોમીટર સુધી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કારની બેનેટ પર ઘસડી યુવાનની હત્યાનો પ્રયાસ કરાયો હોય તેમ છતાં ગોડાદરા પોલીસ આરોપી બુટલેગર અમાનસિંહ સામે હલકી કલમો લગાડી તેને છાવરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે જોવું એ રહ્યું કે બુટલેગર સામે કડક પગલાં લેવાશે કે કેમ। 3 દિવસ પહેલા અહીંયા પાંડેસરા વિસ્તારમાં એક બનાવ બનેલો હતો, જેમાં જે મિલની અંદર જે કોલસો વપરાય છે, કોલસાની જે રાખ આવે છે, રાખોડી કહેવામાં આવે છે, એ રાખોડીનો ધંધા લગત બંને વેપારીઓની માથાકૂટ હતી। એ અનુસંધાનમાં અશોક કુમાર છે એને માર મારેલો હતો બીજા વ્યક્તિએ, અને એ વ્યક્તિના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને હાલમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। એના વિશે એવું છે કે એ લોકો એવું કહેવા માંગતા હતા કે ભાઈ આ જે હિન્દુ છે એના ઉપર આ જે મુસ્લિમ વેપારીએ માર મારેલો છે, અનુસંધાને બીજી વાર બનાવ ન બને તેનું તકેદારી રાખવામાં આવશે અને જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ ચોક્કસ કરવામાં આવશે અને તકેદારીના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ, પોલીસનું જે भी કંઈ પોલીસ કરી શકશે કાયદેસર કાર્યવાही કરવામાં આવશે। आज पांडेसरा में समस्त हिंदू परिवार द्वारा एक विशाल मोर्चा निकाला गया। जो व्यापार जिहाद चल रहा है उसके विरोध में एक मोर्चा निकाला हिंदू परिवार द्वारा कि किस तरह से ये विधर्मी लोग हमारे हिंदू व्यापारियों को डराकर व्यापार में काबिज हो रहे हैं और हमारे से ही फाइनेंस जनरेट करके ये लोग यही पैसे को लव जिहाद और लैंड जिहाद में इस्तेमाल कर रहे हैं। तो इसी संदर्भ में आज ये जो जमीनी स्तर की हकीकत है पांडेसरा पीआई श्री के कान में हम बात डालना है कि इस तरह की दादागिरी इनकी चल रही है। बहुत ही पॉजिटिव पुलिस स्टेशन से हमें मिला है और साहब द्वारा कहा गया है कि अगर आपको कुछ भी चीज इलीगल लगे तो आप पुलिस के पास आ सकते हैं, पुलिस इसमें आपका साथ देगी। और मैं मीडिया के माध्यम से मिल मालिकों से आह्वान करना चाहता हूं कि आप कृपया करके हिंदू लोगों को व्यापार दो, इस तरह के विधर्मियों के साथ व्यापार ना करें जो हमसे ही पैसा कमाकर हमारे ही व्यापारियों को डराए, धमकाए और मारे। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।